ભારતીય આર્ટિલરી રેજિમેન્ટના સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વારકાથી ભારત રણભૂમિ દર્શન કાર રેલીનો પ્રારંભ થયો હતો। તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુદેવ વર્માએ આ રેલીને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી। ભારતીય નૌકાદળ અને બીએસએફના સહયોગથી આયોજિત આ અભિયાન પશ્ચિમી સરહદે 3400 કિલોમીટરનું અંતર કાપશે। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત અને રાજસ્થાનની રણભૂમિની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો તથા સરહદી ગામોમાં રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ પહોંચાડવાનો છે। આ રેલીમાં સૈનિકો વીર નારીઓ અને ભૂતપૂર્વ સૈનિકો સાથે સંવાદ કરશે। આ શૌર્ય સફર નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે સંપન્ન થશે, જે દેશના વીર ગનર્સના અદમ્ય સાહસ અને બલિદાનને સમર્પિત છે। ये प्रोग्राम हो रहा है द्वारका से, ये गर्व की बात है। और इट इज नोन एज D2D, सल्यूटिंग द हीरोज एंड ऑनरिंग द बैटलफील्ड। रणभूमि है, उसको सम्मान करना और राष्ट्रीय गौरव के भरे सबसे बड़े अंश है हमारे वीर जवानों को जो बलिदान है, ये हमारे सबसे बड़े गौरव की बात है, राष्ट्र गौरव का। और मुझे बहुत अच्छा लग रहा है कि मैं आप आया तेलंगाना से, इधर हैदराबाद से, इस कार्यक्रम के लिए कि ये कार्यक्रम प्रथम बार हो रहा है। मैं आशा करता हूँ सारा देश में फैलेगा ये कार्यक्रम। और मैं जो जा रहे हैं सब जो एक्सपीडिशन में जा रहे हैं सबको शुभकामनाएं।